की रीते पूछता हूँ डेली ये कौन है? जाओ जाओ पण जाओ શું કીધું તારા મહારાજાએ? મહારાજાએ કીધું વી આવે એમ, પણ ઘડેક રહ્યો ચા પીવે. દૂરથી કોળી તેમ કેવા કોળી ગોરદેવ ગોરદેવ ગોરદેવ, એક દૂરથી ગોરદેવ આવે हाँ प्रधान जी. કોળી, અને આપણે તો રાજનીતિ अरे प्रधान जी हमने कीधु ने लोहर को नाम पूछ. અરે મન हर को नाम पूछो. આ અવાજ સીધો આવે છે તમારા રજવાડામાં? એ કંઈક વાયરિંગ શોખ લાગે. ખાઈ ખાઈને ત્યાં જો પણ प्रधान जी तुमने कीधु એટલે કરો. પણ કીધું એટલે પૂછવા તો દો. ક્યાં થાવો છો? પાંદરું હોય એવું કહી દો ને હું લપ કરાવો. દૂરથી ગોરદેવ આવે છે હા, અને તમને મળવાની રજા માંગે છે એટલું તારા મહારાજા કે. દૂરથી એક ગોરદેવ આવે અને તારા મહારાજાને કે મળવાની રજા માંગે. તારા મહારાજા अरे प्रधान जी મને એમ કીધું એને. आंगळा कोनी हमें सीधो सो. મસર લાગે રજવાડામાં? દૂરથી પંડિત આવે છે ને મળવાની રજા માંગે. મળવાની મળવાની. તારા મહારાજાને મળવું છે. અને આ પિંગલગઢ છે હો એટલે. અરે એ ભલે ગમે એ ગઢ હોય, પણ તું ઘેર કરો તારા મહારાજાને. દૂરથી એક ગોરદેવ આવે हाँ प्रधान जी અને આપણને મળવાની રજા માંગે. खुशी थी हो जाओ. શું કીધું? એ મૂંગા છે અમારા બાપુ. ઈશારામાં કે કીધું છે ને? अरे प्रधान आओ રજા આપી પ્રધાન, અંદર આવવાની. રજા તો આપે જ છે. ने कीधु ने એટલું કરો. હું કીધું એટલું કરું. કોણ છે ડેલી એનું મિત્ર? ગોરદેવ છે અને અંદર આવીને રજા માંગે. હું હા તેને ખુશી થી આવવા દો અંદર. પણ પૂછવું જ પડે ને કેવા કોળી છે કે આપણા રાજા. આપણા રાજા ને તે પ્રધાન બે ક્યાં મને પૂછ્યું કે તે કયા ગોર છો? તમે કયા ગોર છો? રાજગોર છો. રાજગોર. હા આ તો બાપુ રાજગોર છે. એને ખુશી થી અંદર આવવા દો લાવો. પાંચ પર ગુડાવ. એક તો કે પછી મારે હોય ને પ્રધાન. અરે હા, પિંગલગઢના મહારાજા પટિયાર ને ગોરદેવના અભિનંદન મહારાજા. અરે ગુરુદેવ તમને પણ અભિનંદન. અરે ગુરુદેવ આ સુધી આવવાનું કારણ? અરે હા મહારાજા, અહીં સુધી આવવાનું એટલું જ કારણ છે કે પોકરણગઢના મહારાજા અજમલના દીકરી બેન સગુણાનું ટકોને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજા. અરે ગુરુદેવ બસ કરો. જો તમે ગુરુદેવ ન હોત ને તો એ ધરતી મસ્તક સીધા કરે. જે રસ્તે આયા ને એ રસ્તે ચાલતા થઈ જાવ ગુરુદેવ. અરે શાંત થાવ મહારાજા. કેવતમાં કીધું છે ને
કે કા દીકરી લ્યો તો વેર વળે, કા દીકરી જો તો વેર વળે મહારાજા. અરે હા ગુરુદેવ, તમારી વાત પણ કેવી સત્ય છે ગુરુદેવ. અરે આ મહારાજા, કદાચ આ ટકોને શ્રીફળ જો તમે નહીં સ્વીકારો તો પોકરણગઢના મહારાજા અજમલને એમ થશે કે પટિયારો અમારથી ડરતા ફરે છે મહારાજા. હા ગુરુદેવ. અરે પ્રધાનજી, અરે આ મહારાજા, તો તમારા રાજ્યમાં જો સારો એવો કોઈ કુંવર હોય તો બોલાવો મહારાજા. અરે પ્રધાનજી, રાજા આપણી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બરોબર છે. હાલો તો ગોરબા લાવો. એક 501 રૂપિયા મુન્નાભાઈ કોલાભાઈ કાગડિયા એમના તરફથી આવે છે. બોલ રમા પીરની જય, કકરિયા પીરની જય. અરે પ્રધાનજી, મને કીધું ને એટલું કરો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. પણ મેં કીધું પછી એને બોલાવી એમ. દાંત કેવો કાઢે હેઠ કેવો. બોલાય. હા બોલાવું. પ્રધાનજી, હે આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા વાવ કે ગયા. હાય હાય હાય.
ગામો પાડી દીધો પણ અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ કારણ તો ઈ છે કાચું પાતળું માગું આવ્યું આપણા રાજની અંદર તમને બોલાવવાનું એક જ કારણ કે સપણ માગું આવ્યું કોળે માંથી કુંવર ને વાત પણ માગું આવ્યું એટલે ઈ જ કહું કે કઈ હલરમાં જવાનું નથી આપણા રાજની અંદર તમારું સ્વાગત છે તમારું માગું આવ્યું અને પ્રધાનજી હા રાજની બોલાવવાની અંદર કારણ વાસીદું કરવાનું હતું હરખો જવાબ આપો. બોલવાનો મોકો આપો તો આપણા રાજની અંદર હા એવું જ માગું આવ્યું છે પંડિત આયા આગેથી દૂરથી પંડિત આયા અને શું પેલું બીજું શું કહેતા કુંવર નું જોઈ ને કે કુંવર બધું હરખું છે જણે આમ ખાઈને ફેરક જો ને ઉડા નહીં બોલો ખરા કાંઈક તો બોલો રાજની અંદર બોલાવવાનું કારણ રાજની અંદર બોલાવવાનું કારણ માગું આવ્યું પણ મને આવડે એ કહું હવે બીજું તો હવે હું કહું. માગું આવ્યું માગું આવ્યું છે એવું કીધું તાર બાપુએ પણ હું કીધું હવે મને તો યાદ ન હોય ને બે વસાળ છે
અપણ પોકરણ ગઢથી એ ગોરબા પોકરણ ગઢ ને એથી તને કીધું એટલું તું કરી દે. માગું આવ્યો હા પાડો ને હું એમ નકર હું આ પાડ દઉં એ લાવો તે આ આવે છે આ આવે આ આવ્યા આપણી રાતની અંદર તમને બોલાવવાનું એક જ કારણ રમા પૈસા આવીને લઈ લેવા પણ આપણી રાતની અંદર રાત ન કાઢો તમારા પિતાશ્રી બોલાવે તમને આપણે રાતની અંદર તમને તમારા પિતાશ્રી બોલાવે અરે પિતાશ્રી કે પ્રણામ. હા બેટા પ્રતાપ. હવે ત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ હે બેટા પ્રતાપ, પોકરણ ગઢથી એક પંડિત આયા છે અને ટકોરા શ્રીફળ લઈને આયા છે અને એ પણ તમારે ઝીલવાનું છે. અરે હા પિતાશ્રી, કોનું શરીફળ છે અને ક્યાંથી આવ્યું છે? અરે બેટા પ્રતાપ, પોકરણ ગઢથી આવે છે અને એ ટકોરે શ્રીફળ તમારે ઝીલવાનું છે બેટા. અરે નહીં પિતાશ્રી, તમને ખબર છે કે પોકરણ ગઢના આજુબાજુ સાથે 20 વર્ષના વેર સાયા આવે. હા બેટા પ્રતાપ. તો આ ટકોરે શ્રીફળ હું કદાપી નહીં શીખું. અરે બેટા પ્રતાપ, જો આ ટકોરે શ્રીફળ નહીં ઝીલાવીને તો અજમલને એમ થશે કે પટિયારો અમારથી ડરી ગયા. અરે નહીં પિતાશ્રી, જાનવરને એમ હોય કે પટિયારો આપણેથી ડરી ગયા તો ભૂદેવને સાવતા કરો. હમણે જ મારી સેના લાવી અને યુદ્ધમાં જાઓ છું. અરે નહીં બેટા પ્રતાપ, જો દીકરી લીશું તો વેર વળશે અને જો દીકરી લીશું ને તો બમણો વેર વધશે બેટા પ્રતાપ. હા પિતાશ્રી, એ પણ વાત સત્ય છે. એ માટે હું કહું અને તમે શ્રીફળ ઝીલાવી લો. ભલે પિતાશ્રી. હે સોનેરી નાળિયેર ઝીલો પર તપોરાય, સોનેરી નાળિયેર ઝીલો રે.
નાળિયેર ઝીલાવી દીધા છે હા તો બોરદેવને સારી એવી દક્ષિણા દઈને વિદાય કરો. એ બધું ના જાણ લઈને આવી ત્યારે તેરે એક આઈડિયા હા અત્યારે છૂટા નથી નહીં બાપુ તો હવે હું જવા દઉં છું પ્રધાન. જવા જેવું છે હા તો પછી તે કયો કે દક્ષિણા વિધિ એક આઈડિયા નકર રોવાઈ જાવ રોકાઈ જાવ ભાઈ જમતા જાવ એ અમાર કુંવર કેમાં તમને અરે આ પ્રધાન હા કુંવર અને રાજ્ય બંને સારું છે પ્રધાન. મૂળ ની થારા હોય, ગમે એમ ધીમા હોય તો નીવડાય મોઢા જવો ઓહો હો ઓ ગોરબા અરે બોલ પ્રધાન. અમારે ધાન આવશે દાડી કેટલીક ગાડી આવજો પ્રધાન. દાડી તો આવડા ને વ્યવહાર જેવો નકર 5-7 જણા આવશે નહીં બે લગધરી બાંધી તે મારો બાપુ પૂછજો આપણે કંકોત્રી લખીને દઈ દો ને તો લેતા જાય ત્યાં રેવાયું દઈ દીધી એવું કઈ નહીં બોલવા અરે આ પ્રધાનજી હા તો ભલે જાન સાડી આવે પ્રધાનજી. એમ ઉતારેની આ તૈયારી થઈ છે પ્રધાનજી. અમાર કુંવર હોલિકોપ્ટરમાં આવે છે અરે કાંઈ વાંધો નહીં પ્રધાન. હો અને જમવાનું આ ગુલાબ ખરા એ બધી વ્યવસ્થા છે પ્રધાન. તમે જાન લઈને વેલાસર પધારજો. હું તો કઠિન બાજરા રોટલા આમ ખવાઈ દેવાય આને કાંઈ હોય હાલો હિયા જે પેલા રે પાના રે મોરદેવ મેરો રે
અમારે આ પ્રધાનજી અરે હા બોલ. ખાલી વિધિ બધી જ થઈ ગઈ છે પ્રધાનજી. એમ? તો હવે શું બાકી હવે કાંઈ બાકી નહીં પ્રધાનજી. હજી બાકી છે ને જાન લઈને પેલા છે પ્રધાનજી. અને વરાજા બે આવશે આછું પાતળું ધ્યાનમાં રાખજો હાલો હાલો કુંવર